નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ, કેમ છો વિદ્યાર્થીઓ? અત્યાર સુધી આપણે વાત કરી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર જરા પહેલેથી થોડુંક રિવિઝન કરી દઈએ. તમારું જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટોપિકની વિદ્યાર્થીઓ શરૂઆત કરી એનું ફર્સ્ટ પેજ કાઢીને રાખો, હું તમને રિવિઝન કરાવી દઉં. વાલા વિદ્યાર્થીઓ, સૌ પ્રથમ આપણે જોયું નરેશન નરેટ પરથી ઉતરી આવ્યો છે. નેરેટ એટલે કહેવું, કથન અંગ્રેજીમાં કેવું હોય તો ટુ સે, ટુ સ્ટેટમેન્ટ. એના બે ભાગ પડે છે, ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ સ્પીચ એટલે પ્રત્યક્ષ રચના, ઇનડાયરેક્ટ સ્પીચ એટલે પરોક્ષ રચના. ઇનડાયરેક્ટ સ્પીચ એટલે પરોક્ષ રચના, ડાયરેક્ટ સ્પીચ એટલે પ્રત્યક્ષ રચના. વિદ્યાર્થીઓ, ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા ત્રણ ફેરફાર કરવા પડે. એ ત્રણ ફેરફાર એટલે સર્વનામમાં થતો ફેરફાર, નજીકતા સૂચક શબ્દોમાં થતો ફેરફાર અને કાળમાં થતો ફેરફાર. આ ત્રણ ફેરફાર. સૌ પ્રથમ આપણે જોયેલું સર્વનામો. એ સર્વનામો પ્રથમ પુરુષનું સર્વનામ એક વચન એટલે આઈ ના 5 રૂપો, આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ. પ્રથમ પુરુષ બહુવચન એટલે વી, એના 5 રૂપો, વી, અસ, અવર, અવર્સ, અવરસેલ્વ્સ. બીજો પુરુષ એક વચન એટલે યુ, યુના પણ 5 રૂપો, યુ, યુ, યોર, યોર્સ, યોરસેલ્ફ. બહુવચનમાં યોર સેલ્વ્સ, YOURSELVES. ત્રીજો પુરુષ એક વચન એટલે હી, સી, ઈટ. એના 5 રૂપો એટલે હી, હિમ, હિઝ, હિઝ, હિમસેલ્ફ. શી, હર, હર, હર્સ, હરસેલ્ફ. ઈટ, ઇટ, ઇટ્સ, ખાલી, ઇટસેલ્ફ. ધે, ધેમ, ધેર, ધેર્સ, ધેમસેલ્વ્સ. આ છે હે એ ત્રીજો પુરુષ બહુવચન. વાલા વિદ્યાર્થીઓ, તમને મેં લખાવેલું 1.1 કે જો ડીએસ માં પ્રથમ પુરુષના સર્વનામ રહેલા હોય તો બોલનાર પ્રમાણે ફેરફાર કરવો. ડીએસ એટલે અવતરણ ચિહ્ન. હું ભૂલતો ન હોય તો મેં તમને એક્ઝામ્પલ એ લખાવેલું કે અજય સેડ ટુ અનિતા, આઈ કેન ડુ માય વર્ક માયસેલ્ફ. જે અવતરણ ચિહ્નમાં છે એને કહેશું પર્ટિક્યુલર ડીએસ. વર્ડ્સ which are spoken by anyone, we say them in actual words SOS they spoken of. It is called direct speech. બોલનાર દ્વારા બોલાયેલા શબ્દો એના એ જ રૂપમાં હોય તો ત્યારે તેને કહેશું ડાયરેક્ટ સ્પીચ, પ્રત્યક્ષ રચના. વિદ્યાર્થીઓ, 1.2 જો ડીએસ માં બીજા પુરુષના સર્વનામ હોય, બીજા પુરુષના સર્વનામ રહેલા હોય તો સાંભળનાર પ્રમાણે ફેરફાર કરવો. બીજા પુરુષના સર્વનામ એટલે યુ, યુ, યોર, યોર્સ, યોરસેલ્ફ. બહુવચનમાં યોરસેલ્વ્સ. તો સાંભળનાર પ્રમાણે ફેરફાર કરવો. વિદ્યાર્થીઓ 1.3
થકી મેં તમને કીધેલું કે જો ડીએસ માં ત્રીજા પુરુષના સર્વનામ હોય તો તેમાં કોઈ જ ફેરફાર થતો નથી, એનું એ જ રહે છે। વિદ્યાર્થીઓ પછી જોયેલું આપણે નજીકતા સૂચક શબ્દોમાં થતો ફેરફાર। નજીકતા સૂચક શબ્દોમાં થતો ફેરફાર THIS these તો THAT that, THEAC these તો THOAC those, here there, now then, ago before, today that day, tonight that night, yesterday the previous day, the last day, the day before, last the previous, tomorrow the next day, the following day, the day after, next the following, thus so, so far, till that time, come, go। જો વિદ્યાર્થીઓ તમે જો તમારી ફેરબુકમાં તમે સાથે જોતા જાઓ, કમ ઉપર મેં ફૂદડીની નિશાની કરાવી છે, છેલ્લે લખાયું ને કમ ગો, એમાં તમે તમારી ફેરબુકમાં જો મેં ફૂદડીની નિશાની કરેલી છે। કેમ તો બોલનારના સ્થળે આવવા માટે કમ વપરાયું હોય તો કમનું ગો થતું નથી, અને સાંભળનાર કે અન્ય કોઈ સ્થળે જવા કે આવવા માટેની વાત હોય ત્યારે કમનું ગો થાય છે। વિદ્યાર્થીઓ જોઈએ કાળમાં થતો ફેરફાર। એ કાળમાં થતા ફેરફારની અંદર વાત કરીએ 3.1। જો આરવી વર્તમાન કાળ કે ભવિષ્ય કાળમાં હોય તો ડીએસ ના કાળમાં કોઈ ફેરફાર થતો નથી। આરવી છે એ વર્તમાન કાળ, તો સે અથવા શેષ એને કહેશું વર્તમાન કાળ। આરવી છે એ ભૂતકાળ એટલે સેડ, ભૂતકાળ એટલે સેડ, ભવિષ્યકાળ એટલે વિલ સે। તો મેં તમને એવું કીધું અત્યારે કે આરવી વર્તમાન કાળ કે ભવિષ્ય કાળમાં હોય તો ડીએસ ના કાળમાં કોઈ ફેરફાર થતો નથી। આરવી વર્તમાન કાળ કે ભવિષ્ય કાળમાં હોય તો ડીએસ ના કાળમાં કોઈ ફેરફાર થતો નથી। સમજી શકો છો વાલા વિદ્યાર્થીઓ? સમજી શકો છો? 3.2 જોઈએ। આરવી ભૂતકાળમાં હોય, ડીએસ નું વાક્ય સનાતન સત્ય કહેવત આવું અભિવ્યક્ત કરતું હોય તો ડીએસ ના કાળમાં કોઈ ફેરફાર થતો નથી। હું ભૂલતો ન હોય તો એ જ ઉદાહરણ મેં તમને લખાવેલું જો, the old man said to me God is immortal। વૃદ્ધ વ્યક્તિએ મને કીધું કે ભગવાન અમર છે, તો આ સનાતન સત્ય વાક્ય થઈ ગયું। તો એનું ઇનડાયરેક્ટ કરીએ, the old man told me that God is immortal। વિદ્યાર્થીઓ આગળ વધીએ 3.3। જો આરવી ભૂતકાળ હોય, ડીએસ નું વાક્ય સાદું વાક્ય હોય તો નીચે મુજબ ફેરફાર કરવો। એ ફેરફાર એટલે am is are was where had been, can could, may might, shall will would। shall હોય તો should થશે નહીં, would, will હોય તો would, have has had। મૂળ રૂપ અથવા એસ કે ઈએસ વાળું રૂપ ભૂતકાળનું રૂપ, ભૂતકાળનું રૂપ હેડ પ્લસ ભૂતકૃદાંત મોસ્ટ ટાઈમ બી છે। ડુ ડસ પ્લસ નોટ પ્લસ મૂળ રૂપ તો ડીડ નોટ પ્લસ મૂળ રૂપ, ડીડ નોટ પ્લસ મૂળ રૂપ તો હેડ નોટ પ્લસ ભૂતકૃદાંત।
ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં મોસ્ટમાં વેરી મોસ્ટ એમપી ડુ ડસ પ્લસ કર્તા પ્લસ મૂળરૂપ તો કર્તા પ્લસ ભૂતકાળનું રૂપ, ડીડ પ્લસ કર્તા પ્લસ મૂળરૂપ તો કર્તા પ્લસ હેડ પ્લસ ભૂતકૃત. જોયું વિદ્યાર્થીઓ? સમજી રહ્યા છો? તમને એક નોંધ લખાવી દો. could, might, must, should, would, ભૂતકૃત, ing વાળું રૂપ એટલે ઇન્ફિનિટિવ 2 + v1, ing વાળું રૂપ એટલે વર્તમાન કૃત. આવું રહેલું હોય ને તો એમાં કોઈ ફેરફાર થતો નથી. આપણે ઉપર છેલ્લું થોડુંક રિવાઇઝ કરી અને આગળ વધીએ છીએ. હજી બીજા નિયમો મેં તમને લખાવેલા હશે. યુટ્યુબ પર રહેલો જે વિડીયો છે એની અંદર વિસ્તારથી ચર્ચા કરેલી છે, કારણ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટોપિક આપણે વેકેશનમાં જ આપણે ભણી ચૂક્યા છે લોકડાઉન સમયમાં. પણ વિદ્યાર્થીને તકલીફ ન પડે એટલે ફરીવાર આપણે આગળ ઝૂમમાં લાઈવ લેક્ચરની અંદર પણ શરૂ કરી. વિદ્યાર્થીઓ પછી જોયા હતા એસર્ટિવ સેન્ટેન્સ. એસર્ટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્ય. એની વાક્ય રચના બોલનાર પ્લસ આરવી પ્લસ સાંભળનાર પ્લસ સંયોજક તરીકે ધેટ અને ds 1 2 3 ds 1 2 3. હવે આ જે સેન્ટેન્સ, આ જે સ્ટ્રક્ચર છે, વાક્ય રચના છે, એમાં મેં આરવી ઉપર મેં તમને જે ફૂદડી કરાવેલી છે સ્ટાર્ટ, યસ હેઝ, તો એને લઈને એક નોંધ લખાવેલી જો કે આરવી તરીકે વપરાતા ક્રિયાપદ, આરવી તરીકે સે, સેસ કે સેડ સાંભળનાર ન હોય તો, ટેલ, ટેલ્સ કે ટોલ્ડ સાંભળનાર હોય તો, રિપ્લાય, રિપ્લાયસ, રિપ્લાયડ પ્રશ્નનો જવાબ આપવા માટે, એડ, એડ્સ, એડેડ બીજું વાક્ય વિધાન વાક્ય ઉમેરવા માટે, ઇન્ફોર્મ, ઇન્ફોર્મ્સ કે ઇન્ફોર્મ્ડ માહિતી આપવા માટે. વિદ્યાર્થીઓ સમજી રહ્યા છો? આપને ખ્યાલ આવે છે? અઢળક એક્ઝામ્પલ્સ મેં તમને આપેલા એસર્ટિવ સેન્ટેન્સને લઈને, સરળથી કઠિન સુધીના એક્ઝામ્પલ્સ આપેલા. એનું સોલ્યુશન પણ તમને વિડીયો થકી કરાવેલ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, એની વાક્ય રચના બોલનાર પ્લસ આસ્ક્ડ અથવા ઇન્ક્વાયર્ડ ઓફ પ્લસ સાંભળનાર પ્લસ ઇફ, વેધર, WH વર્ડ, DS 1 2 3. એમાં ખાસ કરીને મેં તમને પહેલા જેવી નોંધ લખાવેલી કે પ્રશ્નાર્થ વાક્યનું જે DS હોય અવતરણ ચિહ્નમાં પહેલા સહાયકારી ક્રિયાપદ હોય પછી કર્તા. એનું ઇનડાયરેક્ટ એટલે વિધાન કરીએ તો કર્તા પહેલા આવે અને સહાયકારી ક્રિયાપદ પછી આવે. આવી વાત કરેલી વિદ્યાર્થીઓ, ખરું ને વાલા વિદ્યાર્થીઓ? આવી આપણે વાત કરેલી. એને લગતા એક્ઝામ્પલ્સ તમને આપેલા. WH વર્ડથી શરૂ થતું હોય, ઇફ, વેધર, WH વર્ડ, તો એમાં તમને ખબર છે ઇફ ક્યાં આવે, વેધર ક્યાં આવે, WH વર્ડ ક્યાં આવે. આગળ જોયેલો આપણે ઇમ્પરેટિવ સેન્ટેન્સ, આજ્ઞાર્થ વાક્ય. એમાં આપણે સૌપ્રથમ લેટ્સ, લેટસ થી શરૂ થતા વાક્યો જોયા, જે ઇમ્પરેટિવ સેન્ટેન્સ નો જ એક ભાગ છે. એ પ્રકારે સેન્ટેન્સ આપણે જોયેલા.
વાલા વિદ્યાર્થીઓ, એની વાક્ય રચના બોલનાર પ્લસ સજેસ્ટેડ ટુ અથવા પ્રપોઝડ ટુ પ્લસ સાંભળનાર પ્લસ સંયોજક તરીકે ધેટ પ્લસ વી અથવા ધે પ્લસ શુડ પ્લસ ડીએસ 1 2 3 9. એમાં નોંધ લખાવેલી તમને કે બોલનાર કે સાંભળનાર તરીકે આઈ વી મી અસ આ ચારમાંથી કોઈ પણ સર્વનામ રહેલું હોય તો ધેટ પછી બી આવે છે, અને જો બોલનાર કે સાંભળનાર તરીકે આઈ વી મી અસ આ ચારમાંથી એક પણ સર્વનામ રહેલું ન હોય તો ધેટ પછી ધે આવે છે. વાલા વિદ્યાર્થીઓ, એના પછી એટલે હમણાં જ આપણે એક બે લેક્ચર પહેલા જ આપણે જોયેલું લેટ મી, લેટ હર, લેટ ધેમ, કે પછી કોઈ નામ રહેલું એવા વાક્યોનું ઇનડાયરેક્ટ એ પણ આપણે જોયું. એમાં લેટ લખવાનું હોય છે, ઓલામાં લેટ્સ કે લેટ અસ વાળા વાક્યો હોય એમાં લેટ્સ કે લેટ અસ લખવાનું હોતું નથી. પછી પર્ટિક્યુલર ઇમ્પરેટિવ સેન્ટેન્સ ને લઈને જોયું વાલા વિદ્યાર્થીઓ. પર્ટિક્યુલર ઇમ્પરેટિવ સેન્ટેન્સ એમાં આરવી તરીકે વપરાતા ક્રિયાપદોની ચર્ચા કરેલી. અનિવાર્ય આજ્ઞા, અનિવાર્ય હુકમ કે અનિવાર્ય આદેશ, આજ્ઞા હુકમ કે આદેશ એવું રહેલું હોય. ત્યારે ઓર્ડરેડ આવશે, સોરી અનિવાર્ય આજ્ઞા હુકમ કે આદેશ માટે કમાન્ડ, પણ ખાલી આજ્ઞા હુકમ કે આદેશ હોય તો ઓર્ડરેડ આવશે. તમારા પિતાશ્રી તમને એમ કહે કે જાઓ બજારમાંથી આ વસ્તુ લઈને આવો અને તમે ના પાડો કે ના, તો એમાં કોઈ તકલીફ નથી. પિતાશ્રી તમને કંઈ કહેશે નહીં, તો એ હુકમ કર્યો, આદેશ કર્યો, પણ તમે ના પાડો છો તો કોઈ પ્રોબ્લેમ નથી, તો ઓર્ડરેડ. પણ માન્ય જજ સાહેબ, આર્મીના ઓફિસર, લેફ્ટનન્ટ કર્નલ એમ કે સોલ્જર્સને ફાયર, આગે વધો, એમ કે પગમાં દુખે છે, માથું દુખે છે, તો એવું નહીં, એવું હોય નહીં, જવું જ પડે, આગળ વધવું જ, ફાયરિંગ કરવું જ પડે, ઓર્ડરનો ફોલો કરવો જ પડે, એમાં ચાલે નહીં. ચેતવણી હોય વોર્નેડ, ધમકી છે થ્રીટેન, એને લઈને આપણે વાત કરેલી, હમણાં જ વાત કરી એટલે આપણે રિવિઝન એનું વધારે ખાસ લેતા નથી. પછી વાત કરી હતી જે અત્યારે આ ટોપિક ચાલુ છે, એક્સક્લેમેટરી સેન્ટેન્સ. એક્સક્લેમેટરી સેન્ટેન્સ કે જેને ઉદ્ગાર વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. એક્સક્લેમેટરી સેન્ટેન્સ કે જેને આશ્ચર્યવાચક વાક્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થીઓ, ઉદ્ગાર વાક્યો, ત્રણ પ્રકારના ઉદ્ગાર વાક્યો રહેલા છે. વોટથી શરૂ થતા ઉદ્ગાર વાક્યો, હાવથી શરૂ થતા ઉદ્ગાર વાક્યો અને એન્ડ અફ્રેડ ઓફ વાળા ઉદ્ગાર વાક્યો. What a nice picture it is, so it is a very nice picture. એવી ઉદ્ગાર વાક્યની વાક્ય રચના, વોટથી શરૂ થતી ઉદ્ગાર વાક્યની વાક્ય રચના તમે જુઓ છો તમારી બુકમાં લખાવેલી. એનું વિધાન કરવા માટેની વાક્ય રચના આપણે જોયેલી. હાવથી શરૂ થતા હાઉ ઇડિયટ નયન ઇઝ વેરી ઇડિયટ, એમાં અવેરી એવું આવતું નથી, ખાલી વેરી, રિયલી કે ઇન્ડીડ ત્રણમાંથી એક લખવાનું હોય છે. પણ મેં તમને કીધું ને કે વેરીનો આગ્રહ રાખવાનો, અવેરીનો આગ્રહ રાખવાનો આવશે એમાં વોટથી શરૂ થતા વાક્યમાં. છેલ્લા લેક્ચરની અંદર વિદ્યાર્થીઓ જોયું હતું એન્ડ અફ્રેડ ઓફ વાળા વાક્યો.
A dog is and afraid of a cat. કેવા પ્રકારના વાક્યો જોયેલા એને લઈને આપણે જોયા હતા એક્ઝામ્પલ્સ વાલા વિદ્યાર્થીઓ ગઈકાલે જ જોઈ ચૂક્યા કે a dog and afraid of a cat, a policeman and afraid of a child. તો થશે કે a policeman is never afraid of a child. કમ્પ્લીટ ધ સેન્ટેન્સના અર્થે તમને હોમવર્કમાં આપેલું કમ્પ્લીટ ધ સેન્ટેન્સના અર્થે તમે કરેલું પણ વાલા વિદ્યાર્થીઓ ખ્યાલ છે ને તમને It is astonishing that, it is surprising that એ પ્રકારના વાક્ય તમે જોયેલા હોમવર્કમાં તમને મોકલેલું આપને ખ્યાલ છે ને વાલા વિદ્યાર્થીઓ પછી એના પછી મેં તમને કરાવેલું ઉદ્ગાર વાક્યનું IS માં રૂપાંતર કરવા માટેની સામાન્યતઃ વાક્ય રચના બોલનાર પછી એક્સક્લેમ્ડ પછી વાક્યના ભાવ મુજબના શબ્દ અલગ અલગ ભાવ આવે મેં તમને થોડીક બેન કીધું છે 2-3 લાઈન વધુ રાખજો કારણ કે કયા વાક્યનો કયો ભાવ છે જે તે સમયે એમાં એડ કરાવવું પણ ખરા પછી આવશે ટુ પછી સાંભળનાર પછી સંયોજક તરીકે ધેટ અને DS 1 2 3 એના આરબી તરીકે એટલે અહીંયા વાક્યના ભાવ મુજબના શબ્દોમાં તમને મેં લખાયું હતું વાલા વિદ્યાર્થીઓ કે ગુસ્સો કે ક્રોધ હોય ગુસ્સો અથવા ક્રોધ તો એક્સક્લેમ્ડ વિથ એંગર કે એંગ્રીલી પ્રશંસા કે વખાણ રહેલા શું પ્રશંસા કે પછી વખાણ રહેલા હોય વખાણ કરવાના તમે જાણો છો વોટ એ કોઈ પિક્ચર તમને દેખાડે તો વોટ એ નાઇસ પિક્ચર ઇટ ઇઝ તો એ શું થઈ ગયું એક વખાણ થઈ ગયું એડમાયરેબલ સેન્ટેન્સ થઈ ગયું તો શું આવશે વિથ પ્રેઝ એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ એક્સક્લેમ્ડ વિથ એડમાયર એમ આવશે નફરત હોય પ્રેમ નહીં જો કે એક સ્ટુડન્ટનું નામ પ્રેમ છે એ પ્રેમની વાત નહીં નફરત હોય ધૃણા હોય તો ડિસગસ્ટ શું આવશે હેટ્રેડ એક્સક્લેમ્ડ વિથ હેટ્રેડ અથવા ડિસગસ્ટ જોયું ને છેલ્લે જોયું આનંદ હોય નવાઈ હોય તો એક્સક્લેમ્ડ વિથ જોય ડિલાઇટ ડર હોય ભય હોય તો વિથ ફિયર ડર હોય દુઃખ હોય દુઃખની લાગણી અભિવ્યક્ત કરતું વાક્ય સોસ તો એક્સક્લેમ્ડ વિથ ફિયર વિદ્યાર્થીઓ અમુક સેન્ટેન્સમાં જે આ પ્રમાણેના શબ્દ રહેલા હોય તો આ પ્રમાણેનો ભાવ સમજવો એવા અર્થે મેં તમને લખાવ્યું હતું કે જો આશ્ચર્યવાચક વાક્યોમાં નીચે મુજબના શબ્દો આવે તો તેમાં જરૂરી ફેરફાર કરવા પડે છે એવા અર્થે અલાસ એક્સક્લેમ્ડ વિથ સોરો દુઃખની છે અલાસ સમજી શકો છો તમે બોર્ડની પરીક્ષા દેવા જતા હો અને એ પરીક્ષામાં તમે તમારે જે સીટ નંબર છે સીટ નંબર પર તમે બેસી ગયા છો તમારી મનપસંદ પેન તમે લીધેલી છે પેપર લખવા માટે પણ એ પેન તમે ઘરે ભૂલી ગયા તો શું બોલો અલાસ એવા શબ્દ સરી ઉઠે અલાસ વાવ કોઈ એવું કુદરતી દ્રશ્ય જોવામાં આવે તો તરત જ વાવ આવો શબ્દ સરી પડે એક્સક્લેમ્ડ વિથ જોય
હુરે. તમને એમ કહેવામાં આવે કે આજે આ દિવાળી વેકેશનની છૂટી આપવામાં આવે છે તો બધા આમ ખુશખુશાલ થઈ જાય, હુરે હુરે એવું કરવાનું. જો કે અત્યારે તો ક્લાસમાં તમે તો છો નહીં, એક આનંદની અનુભૂતિ હોય ત્યારે હુરે શબ્દ એક્સક્લેમ્ડ વિથ જોય. અહીં સુધીનું આપણે જોયેલું વાલા વિદ્યાર્થીઓ, અહીં સુધી આપણે ચર્ચા કરેલી. એકાદું એક્ઝામ્પલ આપી અને તમને સમજાવો. ભીડે said to Babita, what a slow train it is. ભીડે ઓળખો છો ને તમે? ભીડે said to Babita, ભીડે બબીતાને કીધું. ભીડે અને બબીતાને દિવાળીનું વેકેશન પડ્યું અને ટ્રેનમાં મુસાફરી કરવાને લઈને જતા હશે એમના વતન તરફ. તો ભીડે બબીતાને કીધું, ચાલો ટ્રેનમાં મુસાફરી કરીને બહાર જઈએ, આપણા વતન તરફ જતા હોય. ટ્રેન ચાલુ થઈ ગઈ હોય, ભીડેને આવી ગઈ નીંદર. ભીડેને એમ શું, બારીની પાસે બરોબર વિન્ડો સીટમાં બેઠેલા ભીડે, સામે બબીતા બેઠેલી જતા હતા. ભીડેને એમ થયું લાવો નીંદર કરી લો. સૂઈ ગયા ભીડે. જાગીને જોયું તો જે ગામમાંથી ટ્રેન ઉપડી હતી એ ત્યાં ને ત્યાં જ હતી, થોડીક જ આગળ ચાલે. પછી જોવે છે બહાર અને બોલી ઉઠે છે, બબીતાને કહે છે કે વોટ a slow train it is, what a slow train it is. આવું બોલ્યા ભીડે. આ વાક્યને ડાયરેક્ટ કરી પેલા બોલનાર એટલે ભીડે exclaimed, ભીડે exclaimed. હવે જો તો વાક્યના ભાવ મુજબના શબ્દમાં કયો ભાવ આવે તમે કહો તો કયો ભાવ આવશે? ભીડે બબીતાને કીધું કે વોટ a slow train it is. તો જરા વાલા વિદ્યાર્થીઓ કયો ભાવ આવશે? કોમેન્ટ કરો તો. યસ, કોમેન્ટ કરો તો. યસ, એક બે વિદ્યાર્થી કીધું એંગ્રીલી, એક્સક્લેમ્ડ, પછી વિથ તો લખવું પડશે. સોરો. કોઈ વિદ્યાર્થી સોરો કહે છે. વિથ ડિઝાયર. ડિસ્ગસ્ટ કહે છે. યસ, પછી બીજા કોઈ? હા, એવું સમજીએ કે આમાં જો જેવો ભાવ આવે એ પ્રમાણે તમને એમ લાગે કે નહીં આમાં આ યોગ્ય રહેશે તો લખી શકો તમે. એવું પણ હોય ભીડેને ગુસ્સો આવ્યો હોય કે લે ટ્રેન કેમ હજી ચાલી નથી, તો આપણે લખી એંગ્રીલી. ક્યારેક આશ્ચર્યચકિત પણ થઈ જાય કે કેમ પંચર પડ્યું, એટલે ટ્રેનમાં પંચર ન પડે. ભીડે exclaimed with angrily to Babita.
બબીતા that વાલા વિદ્યાર્થીઓ આ વાક્ય છે ને what a slow train it is આનું તમારે વિધાન તમને મેં કરતા શીખવાડ્યું છે ખબર છે ને તમને મેં તમને આ વાક્યનું વિધાન બનાવતા શીખવાડેલું છે વાક્ય રચના લખાવેલી છે પણ હવે થોડો ફેરફાર એ કરવાનો વિધાન તો કરવાનું પણ ઇનડાયરેક્ટ પણ કરવાનું શું આપણે જે ત્રણ ફેરફાર છે એને એપ્લાય કરવાના એટલે કે લાગુ પાડવાના અહીંયા what a slow train it is it પેલા કરતા એટલે that it એની સાથે was very it was a very slow train ખ્યાલ આવે છે જો તો જરા બોર્ડ પર Vijay exclaimed with angrily to Babita that it was a very slow train. સમજાણું કે નહીં આ વાક્ય છે કે what a slow train it is ઉદ્ગારચીની નિશાની હવે આ વાક્યમાં what એટલે what એ ખબર છે ને મેં તમને કીધું તો what ની વાક્ય રચના કાઢો કે એ અથવા એ શેની વિશેષણ પ્રમાણે આવે સ્લો ગુજરાતી વ્યંજન છે સ્લ સ આવે છે એટલે અહીંયા એ આ વિશેષણ આ નામકર્મ શું છે વાક્ય રચના સાથે જોશો તો જ ખ્યાલ આવશે પછી કરતા એટલે ઈટ is એટલે સહાયકારી ક્રિયાપદ તો થશે ઈટ અહીંયા ઈટ is ખબર છે ને પહેલા કરતા પછી ક્રિયાપદનું કાર્ડ મુજબનું રૂપ એટલે is પછી it is પછી a very પછી વિશેષણ એટલે સ્લો ટ્રેન હવે આ વાક્યનું વિધાન કર્યું ને પણ મેં એનું સાથે સાથે ઇનડાયરેક્ટ પણ કરતો ગયો જો it એની સાથે was a very slow train સમજી રહ્યા છો આપ સૌ સમજી રહ્યા છો વિદ્યાર્થીઓ એક વાક્ય સમજાવો The old lady said to me, alas, I have met with an accident. જો આ વાક્યનું કરીએ તો the old man old lady said to છે તો exclaimed with અહીંયા અલાસ શબ્દ અવતરણ ચિહ્નની અંદર આવ્યો છે તો મેં તમને લખાવેલું છે અલાસ તો શું આવે exclaimed with sorrow પછી to me સંયોજક તરીકે that હવે અહીંયા અલાસ લખવાનો ને અલાસનો ઉલ્લેખ અહીંયા સોરોમાં આવી ગયો હવે અહીંયા આ આપણે બોલના પ્રમાણે બોલનાર એટલે the old lady એટલે સ્ત્રી એટલે અહીંયા સી have is નું have met નું met એમનામાં જ રહેશે with
એક્સિડન્ટ. જોયું વિદ્યાર્થીઓ? ખ્યાલ આવે છે સમજાણું? તમારે આજે મેં રિવિઝન કરાવ્યું ને ખાસ શું લેવા, કારણ કે થોડાક દિવસની રજા એવું ટાઈપ છે, તો તમારે આ 3 ફેરફાર કંઠસ્થ કરીને રાખજો. બરાબર છે? આ 3 ફેરફાર છે એ કંઠસ્થ કરીને રાખવાના છે. તો વધારે કઈ ચર્ચા નહીં કરતા આજે આટલું રાખીએ. નમસ્કાર. ઉપર રેકોર્ડિંગ.